यूसीसी और वक्फ एक्ट के खिलाफ डभोई में मुस्लिम समुदाय इकट्ठा हुआ और प्रचंड तौर पर विरोध दिखाता हुआ नजर आया। गुजरात सरकार की ओर से यूसीसी और साथ ही वक्फ एक्ट लागू करवाने की बात की जा रही है, तब डभोई में मुस्लिम समुदाय की ओर से इसका जोरदार विरोध किया गया है। इन कानूनों के खिलाफ मुस्लिम समुदाय डभोई में एकजुट हुआ। डभोई शहर के काजी साहब सैकुद्दीन सैयद के नेतृत्व के तहत डभोई शहर मुस्लिम समाज के बिरादर इकट्ठा हुए। सभी की ओर से अपने अपने धंधे रोजगार बंद रखे गए, हाथ में काली पट्टी बांधी गई और साथ ही शहर की जुमा मस्जिद से लेकर लाल बाजार टावर होकर तकरीबन 2 किलोमीटर लंबी मौन रैली आयोजित की गई। हजारों की तादाद में मुस्लिम समुदाय के लोग इस रैली में शामिल हुए थे। तब ये सभी इकट्ठा होकर डभोई तालुका सेवा सदन पर पहुंचे। वहां पर नायब कलेक्टर की कचहरी पर नायब कलेक्टर की जगह मामलतदार PR संघाड़ा को मुस्लिम अग्रणियों की ओर से आवेदन पत्र दिया गया और इन कानूनों का सख्त विरोध किया गया। वैसे आपको बता दें कि इस दौरान शांति, कानून और व्यवस्था बरकरार रहे, इसीलिए पुलिस का कड़ा बंदोबस्त भी वहां पर तैनात देखने मिला। आज रोज डभोई तालुकाना मुस्लिम समाज द्वारा डभोईना मामलेदारश्रीने आवेदनपत्र યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં આપ્યું છે। ધર્મના બંધારણ એ અમારા બંધારણનો હક છે। આર્ટિકલ 24, 25 અને 26 ત્રણેયમાં ધર્મનિરપેક્ષતા અને ધર્મને અનુસરવાની છૂટ આપેલી છે। આ અમારી લોકો આના પર તળાપ મારી રહ્યા છે, તો મુસ્લિમ સમાજ આનો વિરોધ કરી અને સમાજના તમામ આગેવાનોએ મામલેદારશ્રીને સંવિધાનની કિતાબ આપી અને આ સંવિધાનનું રક્ષણ થાય તેવી આશા સાથે એમણે આવેદનપત્ર અને સંવિધાનની કિતાબ આપી છે। આજે ડભોઈ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી ખાતે સમસ્ત ડભોઈના આગેવાન મુસ્લિમ સમાજના દરેક આગેવાનો તે મામલતદાર સાહેબને આ આવેદનપત્ર આપેલ છે અને તે આવેદનપત્ર તે યુસીસીના કાયદા બાબતે આપવામાં આવેલું છે। જ્યારે ભારત દેશનું બંધારણ 1950માં અમલમાં આવ્યું, તે બંધારણ કેવી રીતે અમલમાં આવ્યું કે તે બંધારણ બનાવવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ જેટલો સમય લાગેલો અને તે બંધારણમાં 400 થી 450 કમિટી બેસાડવામાં આવેલી અને બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગના 30 થી 35 વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો, તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે 1937 થી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરિયતમાં જે નિયમો જણાવેલા છે, જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે, જે વેચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે, જે દત્તક પુત્રના અધિકારો જણાવેલા છે, તે અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ। જેથી શરિયત એમાં ટચ કરે છે, તે માટે આ યુસીસીના કાયદાનો સમસ્ત મુસ્લિમ સમાજ વિરોધ કરે છે। આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી, જેથી આ કાયદો રદ થવો જોઈએ। પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે। આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી, જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આજરોજ અમે મામલતદાર કચેરીમાં તેનું આવેદનપત્ર આપવામાં આવેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।